દર્શન કરી લીધા છે, પ્રસાદી લઈ લીધી છે. જય દ્વારકાધીશ. શિવરાજપુર બીચ થી અમે તો આટલા દૂર છે. દરિયા હશે મોજ હો ભાઈ. ફોટા બોટા પાડી લીધા એકદમ કમ્પ્લીટ પ્રકાશભાઈએ. અને હવે શિવરાજપુર બીચ ઉપર જઈએ છીએ. ત્યાં જઈને ફર્સ્ટ ક્લાસ રીતે નાહી ધોઈને કમ્પ્લીટ થવાનું છે અને ત્યાંનું બધું તમને બતાવું. દ્વારકાધીશના દર્શન કરીને અમે શિવરાજપુર બીચ ઉપર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો. હવે એમાં ઉનાળાની સિઝન ચાલુ થાય છે એટલે ઉનાળાની સિઝનમાં તો આ બીચ ઉપર તો રોનક જ હોય. તમે જુઓ શિવરાજપુર બીચ. તો અહીંયા પાછળ જીપ છે, બોટ છે, જેમાં બેસવું એમાં જેની રાઈડ તમને પસંદ હોય એ કરી શકો છો. મજા આવે એવો નજારો છે. તો અહીંયા ફોટા પાડવા માટે, બેસવા માટે, રાઉન્ડ લગાવવા માટે તો સ્પેશિયલ ઘોડા જો. તમારે ચલાવી હોય તો અહીંયા 100 રૂપિયા પ્રાઇસ છે. 100 રૂપિયામાં તમને પણ શક્કર લગાવીને તમારી રીતે આગીને અહીંયા આવવાનું રહે. 100 રૂપિયામાં તમે આની રાઈડ કરી શકો છો. આ ઘોડાની રાઈડ પણ તમે કરી શકો છો. ઘોડાની રાઈડ કરવા માટેની પ્રાઇઝ 150 રૂપિયા. હું વિડીયો ઉતારવામાં રહ્યો ને કાં તો બધા નાવા પડી ગયા. આ અમારો સ્ટાફ છે. તો હા ભાઈને છે ને હવે મજા આવી ગઈ છે ફૂલ. પણ ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે શિવરાજપુર બીચ ઉપર. નજારો ઉનાળા જેવો થઈ ગયો છે, તમે જોઈ શકો છો પાછળ. અને હોળી ધૂળેટી દરમિયાન તમે જો અહીંયા આવો તો તમને મજા જ કંઈક અલગ આવશે. આ તમે જોઈ શકો છો. ફર્સ્ટ ક્લાસ રીતે ઉનાળાની મોજ માણવા અહીંયા આવી શકો છો શિવરાજપુર બીચ ઉપર. હાલો હવે અમારી રાઈડ શરૂ થાય છે બોટમાં. હવે બોટમાં અમારે રાઈડ કરવાની છે. બધા બેસી ગયા છે, થોડાક ઘણા બે છે. હાલો બેસો બેસો. 300 રૂપિયા 300 રૂપિયા. હાલો 300 300. બોટ ચાલુ થઈ ગઈ છે અમારી.
મળશે મોજ હો ભાઈ ભાઈ હા દરિયા વસાળે અમારા બોટ ઊભી રાખી દીધી છે હવે 5-10 મિનિટ ફોટોશૂટ કરવાનું છે ફર્સ્ટ ક્લાસ રીતે હવે પાછી અમારે બોટ ઉપાડી છે હવે દરિયામાં થોડીક વાર માટે ફેરવવાની છે ફર્સ્ટ ક્લાસ રીતે ઉનાળાની મોજ હો શિવરાજપુર બીચ થી અમે તો આટલા દૂર છે ચલો અમારી રાઈડ પૂરી થઈ હવે તમને શિવરાજપુર બીચ બતાવું બધી તો આ હતી શિવરાજપુર બીચ તો તમને આ નજારો કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને ચેનલ પર નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો 3 કલાક અમે અહીંયા રોકાણા પણ બહુ મજા આવી ગઈ રાઈડ કરવાની અને ફોટા પાડવા માટે પણ આ બેસ્ટ જગ્યા છે આ પાછળ તમે જોઈ શકો છો ફોટા પાડવા માટે દરિયાકાંઠે બેસ્ટ જગ્યા છે અમારે જો આ ભાઈઓ 9 કમ્પ્લીટ થઈ ગયા છે ગાડી આવી ગઈ છે આપણી હા હવે ક્યાં જઈને કઈ નક્કી જ નથી ગાડીની સાફ સફાઈ હાલે છે અને ડીજે ખોલવાનું છે